હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ખજૂર પાકની રેસીપી। તો ગુજરાતી ખજૂર પાક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે। પૌષ્ટિકતાથી ભરપૂર આ ખજૂર પાક ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે। ખજૂર પાક છે એ વિન્ટર સ્પેશિયલ રેસીપી છે। વધુ પડતો આપણે ખજૂર પાક શિયાળામાં બનાવીએ છીએ, પણ આજે મેં આ ખજૂર પાક હોળીના તહેવાર માટે બનાવ્યો છે। આપણા ગુજરાતીઓના ઘરમાં કોઈ પણ તહેવાર હોય, તહેવારની ઉજવણી માટે કાંઈક ને કાંઈક સ્વીટ બનાવવામાં આવે છે। તો આજે મેં હોળીના તહેવાર પર ખજૂર પાક બનાવ્યો છે। હોળીના તહેવારમાં આપણે ખજૂર, ધાણી, મમરા, પતાસા આ બધી વસ્તુ ખાઈને ઉજવીએ છીએ। આ બધી વસ્તુ હોળી સ્પેશિયલ છે। આ ખજૂર પાક આપણે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌપ્રથમ ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ખજૂર લઈ લીધો છે। બજારમાં જે પોચો ખજૂર મળે છે એ જ મેં અહીંયા લીધેલો છે। તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો। હવે સાથે મેં અહીંયા કોપરાનું છીણ લીધેલું છે અડધો કપ, અને ડ્રાયફ્રૂટ્સમાં મેં કાજુ, બદામ અને કિસમિસ લઈ લીધા છે। ડ્રાયફ્રૂટ્સ તમે તમારા મુજબ લઈ શકો છો। હવે ગેસ ઉપર એક પેનમાં 2-3 ચમચી જેટલું ઘી લઈ લેશું અને ગરમ થવા માટે રાખીશું। ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં ખજૂર એડ કરીશું। ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે ખજૂરને શેકવાનો છે। ખજૂર પાક બનાવવા માટે એકદમ સારી રીતે ઘીમાં ખજૂરને શેકવો એ ખૂબ જ જરૂરી છે। ખજૂર પાક બનાવવા માટે જો તમે થોડો કડક ખજૂર આવે છે એ લેતા હોય તો તમે મિક્સરમાં થોડું પલ્સ મોડ ઉપર તેને ક્રશ કરી શકો છો। ધીમે ધીમે થોડી વારમાં આપણો ખજૂર છે એ થોડો શેકાઈને સ્મૂથ થવા લાગ્યો છે। જોઈ શકો છો આ રીતનો 2-3 મિનિટ પછી આપણો ખજૂર છે એ શેકાવા લાગ્યો છે। હજુ આપણે આને 2 થી 3 મિનિટ માટે શેકી લેશું। એકદમ ટેસ્ટી ખજૂર પાક બનાવવા માટે ગેસની સ્લો ફ્લેમ ઉપર ખજૂરને શેકવો ખૂબ જ જરૂરી છે। તો 2-3 મિનિટ પછી આપણો ખજૂર છે એ શેકાઈને એકદમ સ્મૂથ થઈ ગયો છે। તો બસ આ જ રીતે આપણે ખજૂર પાક બનાવવા માટે ખજૂરને શેકવાનો છે। આ ખજૂર છે એ આપણો શેકાઈ ગયો છે। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને એક પેનમાં થોડું 2-3 ચમચી જેટલું ઘી લઈ લેશું અને આપણે આમાં ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરીશું। ગેસની સ્લો ફ્લેમ ઉપર ડ્રાયફ્રૂટ્સને શેકવાના છે। ગેસની ફ્લેમ બિલકુલ પણ હાઈ નથી રાખવાની, નહીં તો આપણા ડ્રાયફ્રૂટ્સ છે એ થોડા દાજી જશે અને ટેસ્ટમાં પણ થોડા કડવા એવા લાગશે। ડ્રાયફ્રૂટ્સ તમે તમારી મુજબ લઈ શકો છો। મેં અહીંયા કાજુ, બદામ અને કિસમિસ લીધેલા છે। હજુ તમે આમાં ખસખસના બી, મગજતરીના બી, પછી પિસ્તા છે એ બધું પણ લઈ શકો છો અને વધુ ઓછા પણ કરી શકો છો। હવે ડ્રાયફ્રૂટ્સ છે એ શેકાઈને થોડા બ્રાઉન જેવા થઈ ગયા છે। બસ આ જ રીતના શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી અને કોપરાનું છીણ છે એ આપણે આમાં એડ કરીશું। ધ્યાન રાખવાનું છે કે ગેસની ચાલુ ફ્લેમ ઉપર આપણે કોપરાનું છીણ છે એ નથી એડ કરવાનું। ગેસની ફ્લેમ બંધ કરી અને આ રીતે આપણું પેન છે એ ગરમ હોય એમાં આપણે કોપરાના છીણને શેકી લેશું। કોપરાનું છીણ પણ થોડુંક વધુ તમે આમાં એડ કરશો તો આપણો ખજૂર પાક છે એ ખૂબ જ ટેસ્ટી બનશે। તો આપણે જે ડ્રાયફ્રૂટ્સ શેક્યા હતા એ આપણે આમાં એડ કરી દઈશું। ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારી મુજબ વધુ કે ઓછું કરી શકો છો। એકદમ ટેસ્ટી એવો ખજૂર પાક ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ પૌષ્ટિકતાથી ભરપૂર અને હેલ્ધી આ ખજૂર પાક એકદમ ટેસ્ટી એવો લાગે છે। ફ્રેન્ડ્સ, આ ખજૂર પાકની રેસીપી છે એ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ ખજૂર પાકને સેટ કરવા માટે આપણે થાળીને ઘીથી ગ્રીસ કરી લેશું। તો આ રીતના મેં વાટકીમાં પણ થોડો મારા હાથમાં ઘી લગાવેલું હતું એ મેં લગાવી દીધું છે। તો અહીંયા આપણી થાળી છે એ ઘીથી ગ્રીસ થઈ ગઈ છે। હવે આપણા આમાં
ખજૂર પાક છે એ એડ કરી દેશું અને બરાબર એકદમ સારી રીતે એને સેટ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ ખજૂર પાક છે એ તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો. જ્યારે આપણે શ્રાવણ માસમાં આખા મહિનાના ઉપવાસ કે એકટાણા કરતા હોય અથવા તો નવરાત્રિના ઉપવાસ કે એકટાણા કરતા હોય ત્યારે આ ડબ્બો ભરી અને સ્ટોર કરીને રાખી દઈએ તો રોજ આપણે ફરાળમાં ખાઈ શકીએ છીએ અને ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક હોવાને લીધે રોજ ઉપવાસને એકટાણા કરતા હોય ત્યારે આપણે આ ખાઈએ તો આપણા શરીરમાં એનર્જી છે એ પણ જળવાઈ રહેશે. ઉપરથી થોડા કાજુ બદામની કતરણ નાખી અને આપણે ગાર્નિશિંગ કરીશું. ગાર્નિશિંગ માટે તમે પિસ્તા, ખસખસના બી પણ લઈ શકો છો. હવે આપણે આને 15થી 20 મિનિટ માટે ઠંડુ થવા દેશું. ઠંડુ થઈ જાય પછી આપણે આમાં કાપા પાડીશું. તો 15થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણો ખજૂર પાક છે એ થોડોક સેટ થઈ ગયો છે. હવે આપણે આમાં કાપા પાડી લેશું. તો ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં ખજૂર અને ડ્રાયફ્રૂટ્સથી બનેલ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ખજૂર પાકની રેસીપી જો તમને ગમી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.